ગીરના સાવજોની સુરક્ષાને લઈને ઊભા થયેલા ગંભીરતાને લઈને વાત કરીએ તો રાષ્ટ્રપતિની શાસન મુલાકાત પૂર્વે જ અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં એક માદા સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમ વિસ્તારમાં બની હતી, જ્યાં નદી તરફ જતા રસ્તા પરથી લગભગ 3 થી 4 વર્ષની માદા સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ લીલિયા રેન્જ ફોરેસ્ટને થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સિંહણના મૃતદેહને હાલમાં કાકસ એનિમલ સેન્ટર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે। જોકે સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી ખૂબ જ ગંભીર ઇશારો કરી રહી છે। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સિંહણનું મોત ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી થયું હોવાનું અનુમાન છે। જે સ્થળેથી મૃતદેહ મળી આવ્યો છે ત્યાં કોઈ વીજ વાયર કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો જોવા મળ્યા નથી, જેને કારણે વન વિભાગ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સિંહણની હત્યા કે મોત અન્ય કોઈ જગ્યાએ થયું હશે અને ત્યારબાદ તેના મૃતદેહને કણકોટ ગામની સીમમાં નાખી જવામાં આવ્યો હોય। રાષ્ટ્રપતિની મુલાકાતના ગણતરીના દિવસો પહેલા જ સિંહણના શંકાસ્પદ મોતથી સિંહ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। સિંહ પ્રેમીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કે કણકોટ ગામની બિલકુલ અડીન સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં કે શોર્ટ સર્કિટના કારણે મોત થયું એવા શંકાસ્પદ બનાવ સાથે સિંહણનું મૃત્યુ થયું છે અને એમના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગેલાણી સાથે બી મેં વાત કરી છે કે આમની પૂર્ણ કક્ષાએ તપાસ થવી જોઈએ અને એમણે પણ ખાતરી આપી છે કે પેનલ ડૉક્ટરથી આ સિંહણનું પીએમ કરવામાં આવશે અને અમે પણ રજૂઆત કરી છે કે જો આવા વન્ય પ્રાણી કે એશિયાટિક સિંહો એટલે આપણા સૌરાષ્ટ્ર નહીં પણ ભારતનું ગૌરવ ગણાય અને આપણા વિસ્તારમાં વસતા હોય તો એ માટે ગૌરવની વાત કહેવાય। માનવ વસવાટ માટે એ કંઈ પણ નડતરૂપ નથી, છતાં પણ કોઈ શંકાસ્પદ રીતે એનું મૃત્યુ કરી અને આ બનાવને નાશ પમાડવાની જો કાર્યવાહી કોઈ કરી હોય તો તમામ જવાબદારોને જેલના હવાલે કરવા એવી એક લાઇન નેચર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તરીકે હું માગણી કરું છું ને આ બાબતે આજરોજ સરકારશ્રીને પણ હું ડીએફઓ અને આગળ ઉપર જે CCFને બધા આવે એમને હું પણ મેલથી આ બાબતે જાણ કરીશ કે આની પૂર્ણ કક્ષાએ તપાસ થાય।